નમસ્કાર. આજના આઈટીઆઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આઈટીઆઈ ખાતે ચાલતા સોલાર ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ ટ્રેડ અંતર્ગત સોલાર રૂફટોપ બિઝનેસ મોડલ, એડમિનિસ્ટ્રેટિવ પ્રોસેસ અને વેબસાઇટ કે જે આપણે સરકારની નીતિઓ એક્સેસ કરી શકીએ છીએ તે લેસન વિશે તાલીમસહ માર્ગદર્શન આપીશ. આજના ટોપિકમાં આપણે પરિચય વિશે જોઈશું કે શેમાં સૌપ્રથમ આપણે સૌર ઉર્જા અને તેનું મહત્ત્વ, સોલર ઉર્જા રૂફટોપ સિસ્ટમ વિશેની માહિતી મેળવીશું. પછી તેમાં સોલાર પાવર બિઝનેસ મોડલ અને વહીવટી પ્રક્રિયા વિશે માહિતી મેળવીશું તથા સોલાર પાવરની નીતિઓ અને તેના માટેની વેબસાઇટ કે જ્યાં આપણે સરકારની પોલિસીઓ એક્સેસ કરી શકીએ છીએ એટલે કે જોઈ શકીએ છીએ તેના વિશે માહિતી મેળવીશું. હવે સૌપ્રથમ આપણે સૌર ઉર્જા અને તેનું મહત્ત્વ સમજીએ. સૌર ઉર્જા એટલે સૂર્યમાંથી મળતી ઉર્જાને આપણે સૌર ઉર્જા તરીકે ઓળખીએ છીએ. આ સૌર ઉર્જાનું આપણે ઘરની છત ઉપર, સંસ્થાની છત ઉપર સોલાર પેનલ વડે તેનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરી શકાય છે. તે આખી પ્રોસેસને આપણે ફોટોવોલ્ટિક પ્રોસેસ તરીકે પણ ઓળખીએ છીએ. હવે સૌર ઉર્જા અને તેના મહત્ત્વ વિશે જાણીશું. સૌર ઉર્જા એક એવો પુનઃપ્રાપ્ય એટલે કે રિન્યુએબલ એનર્જી સોર્સ છે તથા પર્યાવરણ મિત્ર એટલે કે એનાથી કોઈ પ્રદૂષણ થતું નથી. બીજું એક અનંત ઉર્જાનો સ્ત્રોત છે એટલે કે સૂર્યમાંથી જ્યાં સુધી ઉર્જા મળતી રહેશે ત્યાં સુધી આપણે તેનો ઉપયોગ કરી શકીશું. બીજું સૌર ઉર્જા દ્વારા આપણે ઘર, ફેક્ટરીના છત ઉપર સોલાર પેનલ લગાડીને તે સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જા કે તાપ ઉર્જામાં રૂપાંતરિત કરી શકીએ છીએ જેથી વીજળી પરની તેની નિર્ભરતા ઘટાડી શકાય છે. તે ગ્રામ્ય વિકાસમાં વિવિધ ક્ષેત્રે મદદરૂપ થાય છે. ગ્રામ્ય વિકાસમાં વિવિધ ક્ષેત્રે એટલે કે આપણે ગામડામાં કોઈ સ્કૂલ હોય, તાલુકા પંચાયતની કચેરી હોય કે ડેરી ઉપર સોલાર પેનલ લગાડીને તેમાંથી વીજળી ઉત્પન્ન કરી શકાય જેથી ગ્રીડ પરની આપણી નિર્ભરતા ઘટાડી શકાય છે. હવે સોલાર રૂફટોપ સિસ્ટમ વિશે આપણે માહિતી મેળવીએ. સોલાર રૂફટોપ સિસ્ટમ એ એવી સિસ્ટમ કે જેમાં આપણે ઘર, સંસ્થાના છત ઉપર સોલાર પેનલ લગાવીને તેમાંથી સોલાર પેનલ સ્થાપિત કરીને સૂર્યપ્રકાશમાંથી વીજળી મેળવી શકીએ છીએ. હવે સોલાર રૂફટોપ સિસ્ટમ મુખ્યત્વે 3 પ્રકારના હોય છે. તેમાં ગ્રીડ કનેક્ટેડ, ઓફ ગ્રીડ આવે છે અને હાઇબ્રિડ સિસ્ટમ આવે છે. પણ આપણે મોટાભાગે ઉપયોગમાં ગ્રીડ કનેક્ટેડ સિસ્ટમ લેતા હોઈએ છીએ કે જેમાં ઉત્પન્ન થતી વીજળી સૌપ્રથમ આપણે પોતાના ઘર કે સંસ્થાના ઉપયોગમાં લેવામાં આવે છે અને વધારે પડતી વીજળી નેટ મીટરિંગ મારફતે આપણે ગ્રીડમાં મોકલીએ છીએ. હવે આપણે જે દિવસ દરમિયાન જે યુઝ કર્યો વીજળીનો એ સોલાર પેનલમાંથી યુઝ કરીએ છીએ અને રાત્રે જે વીજળીનો ઉપયોગ કરીએ છીએ તે ગ્રીડમાંથી આવે છે. આ બંનેનું નેટ મીટરિંગ મારફતે સરવાળા બાદબાકી થાય છે અને જે પણ વીજ બચત થાય છે તે આપણે બિલમાં એડજસ્ટમેન્ટ થાય છે. હવે આપણે સોલાર રૂફટોપ સિસ્ટમ વિશેની કાર્યપ્રણાલી સમજીએ કે જેમાં સૂર્યમાંથી જે સૌર ઉર્જા આવે છે તે સૌપ્રથમ આપણે ઘર કે સંસ્થાના છત ઉપર લગાવેલા સોલાર પેનલ ઉપર પડે છે કે જેમાં ઇલેક્ટ્રોન અત્યારે મૃત અવસ્થામાં હોય છે. પણ જ્યારે સૂર્યમાંથી જે સૌર ઉર્જા આવે છે તે સોલાર પેનલ ઉપર પડતા ઇલેક્ટ્રોન મૂવમેન્ટ કરે છે અને આપણે ઇલેક્ટ્રોનની ગતિને આમ કરંટ તરીકે ઓળખતા જ હોઈએ છીએ. હવે આ સોલાર પેનલમાંથી જે વીજળી ઉત્પન્ન થાય છે તે મુખ્યત્વે ડીસી વોલ્ટેજ હોય છે. એટલે આ ડીસી વોલ્ટેજનું આપણે આ ઇન્વર્ટર છે જે ઇન્વર્ટર મારફતે એસીમાં રૂપાંતરિત થાય છે. હવે આ એસીમાં રૂપાંતરિત વીજળી નેટ મીટર મારફતે આપણા ઘર વપરાશમાં વાપરવામાં આવે છે અને વધારાની વીજળી આ જ નેટ મીટર મારફતે આપણે આને ગ્રીડમાં મોકલીએ છીએ. હવે ડ્યુરિંગ પીક પિરિયડ અને રાત્રે એટલે કે જ્યારે ઉનાળામાં કે એ વખતે જ્યારે વીજળીનો માંગ વધારે હોય છે અથવા તો રાત્રે કે જ્યારે સોલાર પેનલ સ્વિચ ઓફ એટલે કે કામ કરતું નથી ત્યારે ઇલેક્ટ્રિસિટી મોટાભાગે આપણે ગ્રીડમાંથી લઈએ છીએ. હવે રાત્રે જે આપણે વીજળી ગ્રીડમાંથી લઈએ છીએ અને દિવસે જે સોલાર પેનલમાંથી જે વીજળી ઉત્પન્ન થાય છે તે બંનેનો સરવાળો આ નેટ મીટરમાં થાય છે અને નેટ મીટરમાં જે એના સરવાળા બાદબાકી કરીને જે બી વધારે પડતી વીજળી હોય છે તેનું એડજસ્ટમેન્ટ આ નેટ મીટર મારફતે આપણા બિલમાં કરવામાં આવે છે. આ સોલાર પેનલની મુખ્ય કાર્યપ્રણાલી છે. હવે આપણે સોલાર પાવર બિઝનેસ મોડલ વિશે માહિતી મેળવીશું. હવે આજના સમયમાં સોલાર ઉર્જા એ સૌથી વિશ્વસનીય રિન્યુએબલ ઉર્જાના સ્ત્રોત તરીકે ઓળખવામાં આવે છે કેમ કે આજે વિશ્વની વધતી જતી વીજળીની માંગ તથા ગ્લોબલ વોર્મિંગ જેવી ગંભીર સમસ્યાઓનું આખું વિશ્વ સામનો કરી રહ્યું છે ત્યારે સૌર ઉર્જા એ આપણા માટે એક આશીર્વાદ રૂપે સાબિત થઈ છે
કેમ કે તેમાંથી એક પર્યાવરણ મિત્ર ઉર્જાનો સ્ત્રોત છે, બીજું કે તેમાં કાર્બન ફૂટપ્રિન્ટ એકદમ ઓછો હોય છે, એટલે કે તેનાથી કોઈ પ્રદૂષણ થતું નથી. હવે સોલાર રિન્યુએબલ એનર્જી તરીકે બી ઓળખવામાં આવે છે. તેમાં કાર્બન ફૂટપ્રિન્ટ એકદમ ઓછો હોય છે તથા જે આપણા પર્યાવરણને વધુ સ્વચ્છ, સલામત અને આરોગ્યદાયક બનાવવામાં અત્યંત ઉપયોગી થાય છે. હવે ભારત સરકાર દરેક ભારતીયને સ્વચ્છ અને હરિત સોલર ઉર્જા અપનાવવા માટે પ્રોત્સાહિત કરી રહી છે, જેમાં ગ્રાહક અને રોકાણકર્તા માટે યોગ્ય બિઝનેસ મોડલ પસંદ કરવું અત્યંત ઉપયોગી બને છે. કેમ કે ગ્રાહકને કયા પ્રકારની સોલર ઉર્જા એટલે કે કયા પ્રકારનું મોડલ અપનાવવું જોઈએ, તેનાથી શું ફાયદા ગ્રાહકને થાય છે તથા ઉત્પાદનકર્તાને થાય છે, તે અત્યંત જરૂરી છે. એટલે કયું બિઝનેસ મોડલ પસંદ કરવું તે અત્યંત ઉપયોગી બને છે, જેથી જોખમ ઓછું થાય અને રોકાણ પર મહત્તમ રિટર્ન મેળવી શકાય. એટલે કે ગ્રાહક અને ઉત્પાદનકર્તા બંનેને ફાયદો થાય, એટલા માટે યોગ્ય બિઝનેસ મોડલ પસંદ કરવું જરૂરી બને છે. હવે આપણે સોલાર પાવર બિઝનેસ મોડલ વિશે માહિતી મેળવીશું કે જેમાં સોલાર રેડિયેશન એટલે કે સૂર્ય મારફતે સૌર ઉર્જા આવે છે, તે સોલાર પ્લાન્ટમાં પડે છે અને તેમાંથી ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે. હવે આ જનરેટ થયેલી ઇલેક્ટ્રિસિટીને આપણે આગળ વેચાણ માટે મોકલવામાં આવે છે. એમાં 3 પ્રકારના અત્યારે મોડલ અવેલેબલ છે કે જેમાં આપણે સેલ થ્રુ સ્ટેટ પોલિસી અથવા REC રૂટ આવે છે, એટલે કે સરકારની નક્કી થયેલી નીતિઓ પ્રમાણે તેનું વીજ વેચાણ કરવામાં આવે છે. બીજું આવે છે તેમાં FIT આવે છે, એટલે કે ફીડ ઇન ટેરિફ આવે છે. ફીડ ઇન ટેરિફમાં એવું હોય છે કે તેમાં સરકારના ધારાધોરણ પ્રમાણે વીજના દર નક્કી કરેલા હોય છે. અને બીજું આવે છે APPC આવે છે, એટલે એવરેજ પાવર પરચેસ કોસ્ટ તરીકે ઓળખવામાં આવે છે, કે જે બજારમાં સપ્લાય અને ડિમાન્ડના આધારિત એના રેટ નક્કી થાય છે. બીજું આવે છે તેમાં મર્ચન્ટ સેલ આવે છે. મર્ચન્ટ સેલમાં એવું હોય છે કે પ્રાઇવેટ કંપનીઓ આ સોલાર પાવર પ્લાન્ટનું મેનેજમેન્ટ કરતી હોય છે અને તેમાં ટ્રેડર્સ અને કંપની વચ્ચે PPA એટલે કે પાવર પરચેઝ એગ્રીમેન્ટ થયેલા હોય છે અને તે રીતના તેમાંનું વીજનું વેચાણ કરવામાં આવે છે. અને ત્રીજી આવે છે તેમાં પ્રાઇસ ફોરકાસ્ટિંગ આવે છે, કે જેમાં માર્કેટમાં સપ્લાય અને ડિમાન્ડના આધારે તેની વેલ્યુ નક્કી થતી હોય છે. અને મુખ્યત્વે આમાં IPP બેઝ હોય છે, કે ઇન્ડિપેન્ડન્ટ પાવર પ્રોડ્યુસર હોય છે, કે જેમાં દરેકની કામગીરી તેમાં અલગ અલગ રીતના વેચવામાં આવે છે. હવે આપણે સોલાર પાવર બિઝનેસ મોડલના કેટલા પ્રકાર છે તેના વિશે માહિતી મેળવીશું. આમ તો ભારતમાં સોલાર પાવર પ્રોજેક્ટના કદ, રોકાણની રકમ અને વિવિધ નાણાકીય જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને 2 સોલાર પાવર બિઝનેસ મોડલને અનુસરવામાં આવે છે. તેમાં પ્રથમ મોડલને આપણે કેપેક્સ મોડલ તરીકે ઓળખીએ છીએ અને બીજા મોડલને રેસ્કો મોડલ આવે છે, કે જેને આપણે બૂટ મોડલ તરીકે ઓળખીએ છીએ. હવે આપણે બંને મોડલ વિશે વિસ્તૃતમાં માહિતી મેળવીશું. હવે સૌપ્રથમ કેપેક્સ મોડેલ છે. કેપેક્સ મોડેલને આમ ગુજરાતીમાં મૂડી ખર્ચ મોડેલ એવું કહેવામાં આવે છે અને ઇંગ્લિશમાં તેને કેપિટલ એક્સપેન્ડિચર તરીકે ઓળખવામાં આવે છે. હવે આ મોડેલ ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું મોડેલ તરીકે લેવાય છે. હવે કેપેક્સ મોડેલમાં આમ ગ્રાહક છે સૌપ્રથમ પોતાનું મૂડી રોકાણ કરતું હોય છે અને ગ્રાહક પોતે જ EPC કંપનીની નિમણૂક કરે છે. EPC કંપની એટલે કે એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન કંપનીની નિમણૂક કરે છે, જે ગ્રાહક વતી સોલાર પ્લાન્ટનું સૌર ઉર્જા સિસ્ટમ કે સોલાર પ્લાન્ટની સ્થાપના કરે છે અને તેની માલિકી તથા નિયંત્રણ ગ્રાહકને સોંપે છે. આ મોડેલનો એક મોટો ફાયદો એ છે કે ગ્રાહક સરકાર તરફથી મળતી સબસિડીનો લાભ લઈ શકે છે, એટલે કે ત્વરિત મૂલ્ય ઘટાડાનો લાભ લઈ શકે છે. હવે કેપેક્સ મોડેલ ગ્રાહક શા માટે લગાવે છે? એટલા માટે કે તેમાં એક તો વીજળીનો ખર્ચ ઘટાડવા માટે પાવર પ્લાન્ટનું સ્થાપના કરવામાં આવે છે. બીજી, ગ્રાહક કરાર મુજબ સિસ્ટમમાં મૂડી રોકાણ કરે છે. ત્રીજી વાત છે કે EPC કંપની ગ્રાહકના રૂફટોપ પર સોલાર પ્લાન્ટનું નિર્માણ કરે છે અને વૈકલ્પિક રીતે તેનું સંચાલન કરે છે. વૈકલ્પિક રીતે એટલે કે આમ તો તેની માલિકી ગ્રાહકની પોતાની જ હોય છે, પણ ગ્રાહક અને EPC કંપની વચ્ચે કરાર થયેલા હોય છે, જે કરાર પ્રમાણે જે ઓપરેશન અને મેન્ટેનન્સ હોય છે તે EPC કંપની કરી આપતી હોય છે. અને ત્રીજો એ છે કે ગ્રાહકને આમાં નાનકડા ઓપરેશનને જાળવણી ખર્ચ સિવાય અન્ય કોઈ ઈંધણ કે અન્ય કોઈ સતત ખર્ચ નથી. એટલે કે સોલાર પ્લાન્ટમાં આમ તો ઓપરેશન અને મેન્ટેનન્સ ખૂબ જ ઓછું આવતું હોય છે, એટલે ગ્રાહકને આમાં બીજો કોઈ ખર્ચ કરવો પડતો નથી. બીજું કે આમાં ઉર્જા ખરીદી કરાર એટલે કે એનર્જી પરચેઝ એગ્રીમેન્ટ હોતું નથી,
એટલે કે આમાં ગ્રાહકને કોઈ પાવર પરચેઝ એગ્રીમેન્ટ કરવો પડતો નથી EPC કંપની જોડે. અને બીજું, સિસ્ટમ ચાલે ત્યાં સુધી ગ્રાહક જ તેનો માલિક રહે છે. એટલે કે જ્યારે EPC કંપની ગ્રાહકના સોલાર રૂફટોપની સ્થાપના કરે છે ગ્રાહક માટે, ત્યારથી તેનો માલિક ગ્રાહક પોતે જ હોય છે અને સિસ્ટમ ચાલે ત્યાં સુધી ગ્રાહક જ તેનો માલિક રહે છે. એટલે કે આમ તો સોલાર પાવર પ્લાન્ટની 25 થી 30 વર્ષ સુધીની વય મર્યાદા કહેવાય છે કે આયુષ્ય હોય છે. ત્યાં સુધી ગ્રાહક પોતે જ એનો માલિક રહે છે અને ગ્રાહકને પ્રથમ વર્ષના સિસ્ટમના કુલ ખર્ચના લગભગ 40% સુધી એક્સેટ ડેપ્રિસિએશનનો લાભ મળે છે. એટલે આપણે આગળ જોઈએ એ પ્રમાણે કે જેને સરકાર તરફથી સબસિડી ઉપલબ્ધ થાય છે. હવે આપણે કેપેક્સ મોડલ વિશે વિસ્તૃતમાં માહિતી મેળવીએ કે જેમાં આ કસ્ટમર છે જે EPC કંપની સૌપ્રથમ નિમણૂક કરે છે. એટલે તેમાં સિસ્ટમ EPC કંપની એટલે કે સિસ્ટમના ઇન્સ્ટોલર હોય છે. આ સિસ્ટમ ઇન્સ્ટોલર છે ગ્રાહકના છત ઉપર સોલાર પાવર પ્લાન્ટની સ્થાપના કરે છે અને સોલાર પાવર પ્લાન્ટનું મોટાભાગનું કેપેક્સ એટલે કે મૂડી ખર્ચ એ ગ્રાહક પોતે કરતો હોય છે. અને આમાંથી સોલાર પ્લાન્ટમાંથી જે વધારાની વીજળી ઉત્પન્ન થાય છે જે નેટ મીટર મારફતે ગ્રીડમાં મોકલવામાં આવે છે. અને રાતના દરમિયાન જે વીજળી આપણે વાપરીએ છીએ એટલે કે જ્યારે રાત્રે સોલાર પ્લાન્ટ શટડાઉન હોય છે ત્યારે મુખ્યત્વે ગ્રાહક જે ગ્રીડમાંથી વીજળી વાપરતો હોય છે. અને આ બંનેનું જે ગ્રીડમાં નિકાસ થયેલી વીજળી અને ગ્રીડમાંથી લીધેલી વીજળીનું નેટ મીટર મારફતે એડજસ્ટમેન્ટ થાય છે. એટલે કે સરવાળો અને બાદબાકી થાય છે અને તેનું નેટ મીટરમાં આપણે એટલે કે તેનું બિલમાં એડજસ્ટમેન્ટ કરતા હોઈએ છીએ. હવે કેપેક્સ મોડેલમાં પહેલાં તો કસ્ટમર જ આ આખી સિસ્ટમનો માલિક બને છે. બીજું એ કે મેઇન એનો હેતુ હોય છે કે પાવર કોસ્ટ ઘટાડવાનું, એટલે કે ગ્રીડ ઉપરની નિર્ભરતા ઘટાડવાનું હોય છે. અને એમાં ઓપરેશન ને મેન્ટેનન્સ પણ ગ્રાહક પોતાને કરવાનું હોય છે, પણ એમાં કોઈ ઓપરેશન મેન્ટેનન્સ આવતું નથી. એટલે કે કેપેક્સ મોડેલમાં ગ્રાહક જ પોતે છેક સુધી માલિક બન્યું રહે છે. હવે આપણે એડવાન્ટેજ ઓફ કેપેક્સ મોડેલ જોઈશું કે જેમાં આ કેપેક્સ મોડેલમાં રહેણાંક ઔદ્યોગિક ને વ્યવસાયિક ગ્રાહકોને સિસ્ટમની માલિકી મળે છે. માલિકી એટલા માટે મળે છે કે સૌપ્રથમ એમાં મૂડીરોકાણ એ ગ્રાહક દ્વારા કરવામાં આવે છે એટલા માટે. બીજું છે કે આ પ્રોજેક્ટની પેબેક 6 થી 8 વર્ષમાં મળતું હોય છે. એટલે કે જ્યારે તમે વધારાની વીજળી ગ્રીડમાં નિકાસ કરો છો તે ગ્રીડમાં થયેલી નિકાસની વીજ દર છે એ સરકારના ધારાધોરણ પ્રમાણે નક્કી થયેલા હોય છે. તેથી તમે 6 થી 8 વર્ષમાં તમે જે મૂડી ખર્ચ કરેલો હોય છે શરૂઆતમાં એ તમને પાછો મળે છે. ત્રીજું હોય છે કે વધારાની ઉર્જા જે આપણે ગ્રીડમાં મોકલીએ છીએ તે મુખ્યત્વે ડિસ્કોમમાં જાય છે. ડિસ્કોમ એટલે કે ડિસ્ટ્રીબ્યુશન કંપની કે જે આપણને વીજળી ઘર માટે ઉપયોગમાં લઈએ છીએ તેને આપણે પાછી વધારાની વીજળી ડિસ્કોમમાં જ મોકલીએ છીએ. તેથી ગ્રાહકને જે વેચે છે વીજળી ડિસ્કોમે તેમાંથી તેમને લાભ મળતો હોય છે. હવે કેપેક્સ મોડેલ છે એ જગ્યાએ વધારે ઉપયોગી જાય છે કે જ્યાં ગ્રીડના ભાવમાં દર વર્ષે 4 થી 5% વધારો થતો હોય છે. બીજું કે પ્રથમ વર્ષમાં જ ગ્રાહકને સિસ્ટમના ખર્ચના લગભગ 80% સુધીનો લાભ મળતો હોય છે. એટલે કે જે સરકાર દ્વારા સબસિડી મળતી હોય છે તેનાથી તેને 80%નો મૂડી ખર્ચ પાછો મળી જતો હોય છે. એટલે કે સોલાર પ્લાન્ટનું જ્યાં સુધી આયુષ્ય હોય છે કે જે પ્રોબેબલી 25 થી 30 વર્ષનું હોય છે ત્યાં સુધી તેની નોંધપાત્ર આવક મળતી રહે છે. હવે આપણે બીજું મોડેલ છે રેસ્કો મોડેલ, જેને બૂટ મોડેલ અથવા ઓપેક્સ મોડેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે રેસ્કો મોડેલ એટલે રિન્યુએબલ એનર્જી સર્વિસ કંપની કાં તો ઓપરેશનલ એક્સપેન્ડિચર તરીકે બી ઓળખવામાં આવે છે. હવે રેસ્કો મોડેલમાં એવું હોય છે કે એક એવી કંપની હોય છે રેસ્કો મોડેલ કે જે સામાન્ય રીતે સોલાર ફોટોવોલ્ટેઇક કાં તો પછી પવન ઉર્જા અથવા હાઇડ્રો પાવર જેવી રિન્યુએબલ ઉર્જા સ્ત્રોતમાંથી વીજળી ગ્રાહકને પૂરી પાડતા હોય છે. હવે આપણે રેસ્કો મોડેલ વિશે વિસ્તૃતમાં માહિતી મેળવીએ. રેસ્કો મોડેલ એટલે રિન્યુએબલ એનર્જી સર્વિસ કંપની હોય છે કે જે મેઇન સોલાર પાવર પ્લાન્ટનું મૂડી ખર્ચ ઉપાડતું હોય છે. એટલે કે તે સોલાર પાવર પ્લાન્ટના માલિક હોય છે. હવે આ રેસ્કો મોડેલ છે કસ્ટમર એટલે કે ગ્રાહકના છત ઉપર સોલાર પાવર પ્લાન્ટનું નિર્માણ કરે છે અને ગ્રાહકના ઉપયોગમાં જે વીજળી આવે છે તે લે છે અને વધારાની વીજળી છે ગ્રીડમાં મોકલી આપે છે. તેમાંથી રેસ્કોને પેબેક મળતું હોય છે આ મોડેલમાં. હવે મેઇન આમાં એ છે કે રેસ્કો પોતે એક કંપની હોય છે કે જે સોલાર પાવર પ્લાન્ટનું સ્થાપન કરતું હોય છે, એટલે કે સ્થાપના કરે છે. એટલે સૌપ્રથમ મૂડી ખર્ચ છે એ રેસ્કો કંપની પોતે જ ઉપાડતી હોય છે. એટલે કે આ મોડેલમાં એક એડવાન્ટેજ એ છે કે ગ્રાહકને શરૂઆતમાં કોઈ મૂડી ખર્ચ કરવો પડતો નથી અને ગ્રાહક ખાલી પીપી એટલે કે પાવર પરચેઝ એગ્રીમેન્ટ મુજબ રેસ્કો અને કસ્ટમર વચ્ચે
પીપીએ થયેલા હોય છે. એ પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ જેટલી ગ્રાહક વીજળી વાપરે છે એટલો જ વીજ દર ચૂકવે છે રેસ્કોને, અને વધારે પડતી વીજળી હોય છે જે ગ્રીડમાં મોકલી આપે છે, અને ગ્રીડમાં મોકલી આપેલ વીજળીનું સરકારના ધારાધોરણ પ્રમાણે વીજ દર જે મળે છે એ રેસ્કો કંપનીને આપવામાં આવે છે. એટલે કે આમાં ગ્રાહકને ખાલી શરૂઆતમાં કોઈ મૂડીરોકાણ કરવું પડતું નથી. જેટલી વીજળી ગ્રાહક વાપરે છે એટલાનું જે પેબેક, એટલે કે કસ્ટમર જ જેટલી વીજળી વાપરે છે એટલું જ એનું ચૂકવણું કરતું હોય છે. એટલે કે રેસ્કો મોડલમાં આપણે જોયું કે ગ્રાહક જેટલી વીજળી વાપરે છે તેના આધાર પર જ ચૂકવણી કરે છે, કારણ કે પ્લાન્ટ રેસ્કો દ્વારા જ જાળવવામાં આવે છે. તેથી કેપેક્સ મોડલની તુલનામાં તેની ઉત્પાદન અવધિ વધુ લાંબી હોય છે. ઉત્પાદન અવધિ એટલા માટે લાંબી હોય છે કેમ કે ઓપરેશનલ મેન્ટેનન્સ પોતે રેસ્કો કંપની પોતે જ કરતી હોય છે, એટલે એમાં ગ્રાહક ઉપર કોઈ બર્ડન હોતું નથી. હવે રિન્યુએબલ એનર્જી સર્વિસ કંપની એટલે રેસ્કો ડેવલપર હોય છે જે ગ્રાહકની જરૂરિયાત મુજબ નવીનીકરણ ઉર્જા કે રિન્યુએબલ ઉર્જા પ્રણાલીનું ડિઝાઇન અને સ્થાપત્ય કરે છે. હવે રેસ્કો મોડલમાં એવું હોય છે કે ગ્રાહકને પરસ્પર સંમતિથી નક્કી કરેલા દર અને સમયગાળા સાથે વાસ્તવિક રોકાણકાર સાથે પાવર પરચેઝ એગ્રીમેન્ટ કરવું પડે છે. એટલે કે ગ્રાહક અને રેસ્કો કંપની વચ્ચે પાવર પરચેઝ એગ્રીમેન્ટ થયેલા હોય છે. આ પાવર પરચેઝ એગ્રીમેન્ટ અનુસાર ગ્રાહક જેટલી વીજળી વાપરે છે એ દર પ્રમાણે રેસ્કોને ચૂકવણું કરે છે. એમાં બીજું એ છે કે ગ્રાહક માત્ર વપરાયેલ વીજળી માટે જ ચૂકવણી કરે છે, અને રેસ્કોમાં એવું હોય છે કે સેવા પ્રદાતા સોલાર પાવર પ્લાન્ટની માલિકી પોતાની પાસે રાખે છે, અને તેના સંચાલન અને જાળવણીની સંપૂર્ણ જવાબદારી પણ રેસ્કો કંપની પોતે જ ભોગવે છે. હવે એડવાન્ટેજ ઓફ રેસ્કો મોડલ, એટલે કે રેસ્કો મોડલના એડવાન્ટેજ કયા કયા છે. હવે આપણે સૌપ્રથમ જોયું કે ગ્રાહકને સોલાર અથવા અન્ય રિન્યુએબલ ઉર્જા સિસ્ટમ માટે શરૂઆતમાં મોટું રોકાણ કરવું પડતું નથી. એટલે કે શરૂઆતમાં રેસ્કો કંપની જ એમાં પોતાનું મૂડી રોકાણ કરતું હોય છે. બીજું એ છે કે સિસ્ટમનું સંચાલન, જાળવણી અને રિપેરિંગ રેસ્કો કંપની જ કરે છે, તેથી ગ્રાહક ઉપર તેનો કોઈ ભાર પડતો નથી. અને ત્રીજી એ છે કે ટેકનિકલ કામગીરીની અસરકારકતા અને ઉપકરણની આયુષ્ય સંબંધિત જોખમ રેસ્કો પોતે જ ભોગવે છે. એટલે કે પ્લાન્ટમાં કોઈ પણ ટેકનિકલ ખામી થાય કાં તો કોઈ ઉપકરણમાં કંઈ ફોલ્ટ આવે એની બધી જવાબદારી એ રેસ્કો ડેવલપર પોતે ભોગવતો હોય છે. રેસ્કો મોડલમાં સૌપ્રથમ એક તો લાંબા ગાળાના કરાર હેઠળ વીજળીનો દર પહેલેથી નક્કી હોય છે, જેથી ખર્ચમાં સ્થિરતા આવે છે. એટલે કે રેસ્કો મોડલમાં પાવર પરચેઝ એગ્રીમેન્ટ અનુસાર પહેલેથી જ વીજ દર નક્કી થયેલા હોય છે. પછી રેસ્કો કંપની સામાન્ય રીતે આધુનિક અને કાર્યક્ષમ ટેકનોલોજી ઉપયોગમાં લે છે. એટલે કે રેસ્કો એ પોતે કંપની તરીકે કામ કરે છે, એ લેટેસ્ટ ટેકનોલોજી પ્રમાણે પ્લાન્ટનું સ્થાપના કરતી હોય છે. લાંબા ગાળે ગ્રીડ વીજળીની તુલનામાં ઓછી કિંમતમાં ઉર્જા મળી રહે છે. આમાં એવું હોય છે કે શરૂઆતમાં જે વીજળીના દર હોય છે તે રેસ્કો કંપની અને ગ્રીડના દર સમાન હોય છે, પણ જેમ જેમ સમય થાય એમ રેસ્કો કંપની પોતાના વીજ દરોમાં ઘટાડો કરે છે, તેથી ગ્રાહકને એમાં ફાયદો થતો હોય છે. અને સ્વચ્છ અને હરિત ઉર્જાનો ઉપયોગ થવાથી કાર્બન ઉત્સર્જન ઘટે છે. એટલે કે આમ તો સોલાર એનર્જી છે એમ પુનઃપ્રાપ્ય અને પર્યાવરણ મિત્ર ઉર્જાનો સ્ત્રોત છે, એટલે એમાંથી સ્વચ્છ અને હરિત ઉર્જા ઉપયોગ થવાથી કાર્બન ઉત્સર્જન ઘટે છે, એટલે કે તેમાં કોઈપણ જાતનું પ્રદૂષણ થતું નથી. હવે આપણે કમ્પેરિઝન બિટવીન કેપેક્સ મોડલ અને રેસ્કો મોડલ જોઈએ. એ સૌપ્રથમ પ્રારંભિક રોકાણની જો વાત કરીએ તો તેમાં કેપેક્સ મોડલ અને રેસ્કો મોડલમાં, હવે કેપેક્સ મોડલમાં સૌપ્રથમ પ્રારંભિક રોકાણ ગ્રાહક દ્વારા સંપૂર્ણ ચૂકવણી કરવામાં આવતી હોય છે, અને રેસ્કો મોડલમાં ગ્રાહક દ્વારા કોઈ રોકાણ કરવામાં આવતું નથી, એ ડેવલપર દ્વારા તેમાં રોકાણ થાય છે. બીજું તેમાં માલિકી જોઈએ તો કેપેક્સ મોડલમાં માલિકી ગ્રાહક પોતાની પાસે હોય છે, અને રેસ્કો મોડલમાં રેસ્કો કંપની પાસે હોય છે. ત્રીજું જોઈએ ઓપરેશન અને મેન્ટેનન્સ છે. ઓપરેશન અને મેન્ટેનન્સની મેઇન કેપેક્સ મોડલમાં જવાબદારી ગ્રાહકની બને છે, જ્યારે રેસ્કો મોડલમાં એ રેસ્કો કંપનીની એટલે કે રેસ્કો ડેવલપરની બને છે. હવે ટેકનિકલ જોખમ તેમાં કેપેક્સ મોડેલમાં ગ્રાહક પર હોય છે, અને રેસ્કો મોડેલમાં રેસ્કો ઉપર હોય છે. એટલે કે કોઈપણ જાતનો કંઈ ફોલ્ટ થાય તો કેપેક્સ મોડલમાં એ ગ્રાહકે પોતે સોલ્વ કરવો પડતો હોય છે, અને રેસ્કો મોડેલમાં રેસ્કો કંપની કરતી હોય છે. બીજું જોઈએ કે વીજળીનો ખર્ચ આવે છે. વીજળીનો ખર્ચમાં કેપેક્સ મોડેલમાં ગ્રાહકને ફક્ત મેન્ટેનન્સ જ કરવાનું હોય છે, અને વીજળી મફત હોય છે. એટલે કે જે ગ્રીડમાં જે વીજળી મોકલી આપે છે તેના સરકારના દર પ્રમાણે એને પેબેક મળતું હોય છે. અને રેસ્કો મોડલમાં છે પીપીએ એટલે કે પાવર પરચેઝ એગ્રીમેન્ટ થયેલા હોય છે ગ્રાહક જોડે, એ પ્રમાણે ગ્રાહક વીજ દરની ચૂકવણી કરતું હોય છે. પછી સરકારી સબસિડી હોય છે. કેપેક્સ મોડલમાં ગ્રાહક પોતે માલિક બને છે પ્લાન્ટનો, એટલે તેમાં ગ્રાહકને મળે છે સબસિડી, અને રેસ્કોમાં રેસ્કો ડેવલપરને મળતી હોય છે. હવે રોકાણ પર પરત એટલે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ આવે છે. રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટમાં
એ ગ્રાહકને મળતું હોય છે કેપેક્સ મોડેલમાં, અને રેસ્કો મોડેલમાં એ રેસ્કો ડેવલપરને મળતું હોય છે. હવે આ બંને મોડેલ કોના માટે શ્રેષ્ઠ છે એ જોઈએ તો જેઓ પાસે ભંડોળ છે ને લાંબા ગાળાની માલિકી ઈચ્છતા હોય છે, એટલે કે જેના પાસે મૂડી ઉપલબ્ધ હોય છે, તે મોટાભાગે કેપેક્સ મોડેલ અપનાવતા હોય છે. અને જે ગ્રાહકો મોટું રોકાણ ટાળવા માગતા હોય ને તાત્કાલિક બચત ઈચ્છે, એટલે કે શરૂઆતમાં કોઈ મોટું રોકાણ કરવા માગતા નથી અને તાત્કાલિક બચત ઈચ્છે છે, એટલે કે જ્યારે રેસ્કો મોડલ ગ્રાહકના છત ઉપર જ્યારે પ્લાન્ટ નાખતી હોય છે ત્યારે તેના એગ્રીમેન્ટ થયેલા હોય છે, ભાડા કરાર થયેલા હોય છે એ નાખવા માટેના, ત્યારે તેમાં તાત્કાલિક બચત ઈચ્છે છે. અને આમ પણ જેઓ મોટું રોકાણ શરૂઆતમાં ટાળે છે ગ્રાહક, એટલે તેમાંથી પણ તેને બચત મળતી હોય છે. હવે બીજો ભાગ જોઈએ તો તેમાં એડમિનિસ્ટ્રેટિવ પ્રોસેસ પર ડેવલપિંગ અ સોલાર પાર્ક આવે છે. હવે અગાઉ જોયું એમાં એ ખાલી સોલાર રૂફટોપ પૂરતું હતું, પણ જ્યારે 1000 કે 2000 મેગાવોટના પ્લાન્ટ સ્થાપવાના થતા હોય છે ત્યારે તેની વહીવટી પ્રક્રિયા શું હોય છે તે આપણે જોઈશું. હવે આ મોડેલમાં સૌપ્રથમ સરકાર દ્વારા સોલાર પાર્ક વિકસાવવામાં આવે છે, અને એ પ્રક્રિયા છે તેમાં થતા મૂડીરોકાણ, વિકાસકર્તાને મળતા લાભ અને રાજ્ય માટેના વિકલ્પો સમજાવવામાં આવ્યા છે. એટલે કે સોલાર પાર્ક સરકાર દ્વારા વિકસાવે તો તેમાં કયા કયા વિકલ્પો છે રાજ્યો માટે એ સમજાવવામાં આવ્યું છે. એમાં સૌપ્રથમ સોલાર પાર્ક વિકસાવવાથી વિકાસકર્તાઓને મોટા ફાયદાઓ મળતા હોય છે, અને આ ફાયદા સરકાર દ્વારા વસૂલવામાં આવતી પ્રીમિયમ ફી સાથે જોડાયેલા હોય છે. એટલે કે જ્યારે સોલાર પાર્ક સરકાર વિકસાવતી હોય છે કાં તો પછી ડેવલપર વિકસાવતો હોય છે, તો એમાં જે સબસિડી જે ગ્રાહક સરકાર તરફથી મળતી હોય છે તે તેમાં પ્રીમિયમ અથવા ફી સાથે જોડાયેલા હોય છે. એટલે કે જ્યારે ડેવલપર પોતે એનું સોલાર પ્લાન્ટનું કે સોલાર પાર્કનું ડેવલપમેન્ટ કરતું હોય છે ત્યારે તેમાં સરકાર સબસિડી તરીકે પાછા આપતા હોય છે. અને આ સોલાર પાર્કમાં કેવું, સરકાર પૂર્વથી જરૂરી માળખાકીય સુવિધાઓ ઊભી કરે છે. એટલે કે સોલાર પાર્કમાં શરૂઆતમાં જ સરકાર જે માળખાકીય સુવિધા એટલે કે સંસાધનોની જરૂર પડતી હોય છે તે સરકાર તરફથી પૂરી પાડવામાં આવતી હોય છે. હવે આ ડેવલપિંગ સોલાર પાર્કનું મોડલ આપવામાં આવ્યું છે કે જેમાં આપણે સરકાર તરફથી ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે, અને સરકાર જો ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી સરકારને રિટર્નમાં શું લાભ થતા હોય છે તેના વિશે આપણે જોઈશું આગળ. હવે જ્યારે સોલાર પાર્ક સરકાર દ્વારા વિકસાવવામાં આવતા હોય છે ત્યારે સરકાર તરફથી પૂરી પાડવામાં આવતી સુવિધાઓ વિશે આપણે જાણીશું. એમાં પૂરતો જમીન વિસ્તાર, એટલે કે સોલાર રૂફટોપ આપણે વિકસાવીએ તો એમાં છત જેટલી જગ્યા જોઈતી હોય છે, એટલે કે જે 150 કે 200 સ્ક્વેર ફૂટમાં એ પૂરું થઈ જતું હોય છે. પણ જ્યારે આપણે સોલાર પાર્ક વિકસાવતા હોય છે 1000 મેગાવોટ કે 2000 મેગાવોટના, તો તેના માટે જમીન વિસ્તાર બહુ જોઈતો હોય છે. જે અત્યારે આપણે જોઈએ તો ગુજરાતમાં કચ્છ બાજુ ખાવડા ખાતે તેના મોટા પ્રમાણમાં સોલાર પાર્ક સ્થાપવામાં આવ્યો છે. એટલે કે તેમાં મેઇન તો પૂરતું જમીન વિસ્તાર હોય છે, રોડ કનેક્ટિવિટી હોય છે, પછી પાણી અને ડ્રેનેજ સિસ્ટમની સુવિધાઓ હોય છે, પર્યાવરણની મંજૂરીઓ પણ જરૂરી હોય છે ફોરેસ્ટ વિભાગ તરફથી. બીજું તેમાં ફાયર સ્ટેશન હોય છે, કમ્પાઉન્ડિંગ વોલ અને ફેન્સિંગની સુવિધા હોય છે, ટેલિકોમ નેટવર્ક, સ્ટ્રીટ લાઇટ અને નાગરિક સુવિધાઓ. આ 8 પ્રકારની સુવિધાઓ સરકાર તરફથી પૂરી પાડવામાં આવતી હોય છે. હવે સરકાર દ્વારા જે પૂરી પાડવામાં એટલે સોલાર પાર્કની સ્થાપના થઈ ગઈ તેના પછી તેમાંથી ઉત્પન્ન થતું પાવરનું ઇવેક્યુએશન કરવું પડે છે, એટલે કે પાવરને ટ્રાન્સમિશન લાઇન દ્વારા મોકલવામાં આવે છે. તે સુવિધા પણ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. બીજું 66 kV સબસ્ટેશન ઓક્સિલરી પાવર માટે પણ તેની સ્થાપના કરવામાં આવતી હોય છે. ત્રીજું છે કે તેમાં સ્ટેટ ટ્રાન્સમિશન કંપની એટલે કે ડિસ્કોમ દ્વારા તેના ડિસ્ટ્રીબ્યુશન લાઇનની પણ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. હવે આથી પ્રોજેક્ટ ડેવલપર માટે જોખમ અને સમય બંને ઓછા થાય છે. એટલે સરકાર દ્વારા શરૂઆતમાં જ સોલાર પાર્કની સ્થાપનામાં જ આ બધી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે, એટલે ડેવલપર માટે જોખમ અને સમય બંને ઓછા થાય છે. હવે સરકાર જ્યારે સોલાર પાર્ક વિકસાવે છે એટલે કે તેમાં જે જરૂરી મૂળભૂત આપણને સંસાધનો પૂરા પાડે છે તેના બદલામાં સરકારને પણ લાભ થતા હોય છે. એમાં સૌપ્રથમ લાભ છે કે સોલાર પ્રોજેક્ટ ડેવલપરને પ્લોટ વેચવાથી લીઝ પર આપવાની વ્યવસ્થા હોય છે. સરકાર જ્યારે સોલાર પાર્ક વિકસાવી દે છે ત્યારે તે સોલાર પાર્ક વિકસાવ્યા પછી તેને લીઝ ઉપર કાં તો વેચવા માટેની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવે છે, અને એની જે વેચાણ માટેની જે પ્રતિ ચોરસ મીટર પ્લોટ ફાળવણીની કિંમત સરકાર દ્વારા નક્કી કરવામાં આવતી હોય છે. અને જ્યારે સરકારને ત્રીજો લાભ એ છે કે આ MNRE કેન્દ્ર સરકાર દ્વારા સબસિડી યોજના, MNRE એટલે કે મિનિસ્ટ્રી ઓફ ન્યૂ અને રિન્યુએબલ એનર્જી, એ જે કેન્દ્ર સરકારનું એક ડિપાર્ટમેન્ટ છે તેના દ્વારા સબસિડીની યોજના અંતર્ગત તેને લાભ આપવામાં આવતા હોય છે. અને પ્રોજેક્ટ ડેવલપર પોતાની રીતે PPA એટલે કે પાવર વેચાણની વ્યવસ્થા કરે છે. એટલે કે સરકાર જ્યારે સોલાર પ્રોજેક્ટ ડેવલપરને લીઝ ઉપર આપે છે
ત્યારે ડેવલપર છે એ પ્રોજેક્ટ ડેવલપર પોતે પીપીએ હેઠળ એટલે પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ પાવર વેચાણની પોતે જ વ્યવસ્થા કરતો હોય છે. હવે ડેવલપિંગ સોલાર પાર્ક રિક્વાયરમેન્ટ આવે છે. હવે આપણે અગાઉ જોયું કે જેમાં સરકાર દ્વારા સંસાધનો પૂરા પાડવામાં આવતા હોય છે. હવે એ સંસાધનો કયા કયા સંસાધનો છે એ આપણે વિસ્તૃતમાં જાણીશું. હવે રાજ્ય સરકાર છે જે MNRE કેન્દ્ર સરકારની સોલાર પાર્ક યોજના અનુસાર સોલાર પાર્ક વિકસાવતો હોય છે અને ઝેડા એટલે કે ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી અથવા રાજ્ય સરકાર દ્વારા નિમણૂક કરાયેલ નોડલ એજન્સી સોલાર પાર્કના વિકસાવવાની જવાબદારી પોતે લે છે. અને ત્રીજું છે કે રાજ્યની વિતરણ કંપનીઓ ડિસ્કોમ જેમ કે UGVCL, PGVCL, MGDGVCL દ્વારા વીજળી ખરીદવામાં આવે છે. એટલે કે આ 3 તબક્કામાં હોય છે. પહેલાં સૌપ્રથમ છે સરકાર છે સોલાર પાર્કનું નિર્માણ કરતી હોય છે. બીજામાં આવે છે કે ઝેડા એટલે કે ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી છે જે સોલાર પાર્કના વિકસાવવાની પ્રક્રિયા કરતું હોય છે. અને ત્રીજી ડિસ્કોમ કંપની હોય છે કે જે ડિસ્ટ્રીબ્યુશન પાવરની વ્યવસ્થા કરતું હોય છે. હવે સોલાર પાર્ક વિકસાવવા માટેના જરૂરી સંસાધનો વિશે આપણે જાણીશું કે જેમ કે આપણે 1000 મેગાવોટનો સોલાર પાર્ક સ્થાપના કરવી હોય તો તેમાં કેટલું જમીન જોઈશે, એમાં કેટલું રોકાણ કરવું પડશે એ વિશે માહિતી મેળવીશું. હવે સોલાર PV પ્રોજેક્ટ માટે અંદાજે 5500 થી 7000 કરોડનું રોકાણ કરવું પડતું હોય છે 1000 મેગાવોટનો જો આપણે સોલાર પાવર પાર્ક સ્થાપવો હોય તો. બીજું તેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જોઈએ તો આંતરિક રસ્તા અને એપ્રોચ રોડ એટલે કે રાજ્ય અને ગામ રસ્તા સાથે જોડાણ કરવું પડતું હોય છે. અને એમાં હવે સોલાર પાર્કની સ્થાપના છે હંમેશા નીતિ અને નિયમ પ્રમાણે કરવામાં આવે છે. એને ગુજરાતમાં જે સોલાર પાર્ક પોલિસી અથવા ગુજરાત સોલાર પાવર પોલિસી હેઠળ એનો વિકાસ થાય છે. એટલે કે ગુજરાતે આ 2 પોલિસીઓ અત્યારે મૂકેલી છે કે જેના હેઠળ સોલાર પાવર પાર્કની સ્થાપના કરવામાં આવે છે. હવે એમાં મેઇન સોલાર પાર્ક માટે જમીનની જરૂરિયાત જોઈએ તો 5000 થી 8000 એકરની જમીનની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. તેમાં બીજું ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જોઈએ તો વહીવટી ઇમારતો, સ્ટોરેજ, ઓપરેશન બિલ્ડિંગની સ્થાપના કરવી પડતી હોય છે. અને આ બધામાં સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ મંજૂરી પ્રક્રિયા સરળ હોવી જોઈએ. એટલે કે સોલાર પાર્કની જ્યારે સ્થાપના કરવામાં આવતી હોય ત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા કે અન્ય કોઈ વિભાગ દ્વારાની જે મંજૂરીની પ્રક્રિયા હોય છે તે સરળતાપૂર્વક મળી રહે તેવી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે. બીજું જોઈએ કે હવે સોલાર પાર્કમાં જે વીજળી ઉત્પન્ન થયું એના ટ્રાન્સમિશન માટેની બી પણ વ્યવસ્થા કરવી પડતી હોય છે કે જેમાં ટ્રાન્સમિશન નેટવર્ક માટે બી અંદાજે 500 થી 700 કરોડનું રોકાણ કરવું પડતું હોય છે. અને તેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જોઈએ તો 220 થી 400 kVના સબસ્ટેશન ટ્રાન્સમિશન લાઇનની વ્યવસ્થા કરવામાં આવે છે. અને આ બધી જે જેટકો એટલે કે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કંપની દ્વારા તેના ટ્રાન્સમિશનની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. અને પર્યાવરણની મંજૂરી અને પાણી ઉપયોગની મંજૂરી પણ ઉપયોગમાં અગાઉથી જ લેવામાં આવે છે. અને રોજ 1000 મેગાવોટના પ્લાન્ટ માટે રોજ 80 લાખ લીટર પાણીની જરૂરિયાત રહે છે. બરાબર. હવે આ સોલાર પાર્ક જે સ્થાપ્યો હવે એના માટે SCADA સિસ્ટમ દ્વારા રિમોટ મોનિટરિંગ કરવામાં આવે છે. એટલે કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના બિલ્ડિંગમાં જે એક એવી લેબ કે રૂમ બનાવવામાં આવે છે કે જેમાં SCADA સિસ્ટમ દ્વારા આખા સોલાર પાર્ક ઉપર જે કંટ્રોલ કરી શકાય. અને જેટકો ગ્રેડ કનેક્ટિવિટી અપ્રુવલ આપતી હોય છે. એટલે કે સોલાર પાર્કથી જે વીજળી ઉત્પન્ન થતી હોય ગ્રીડમાં મોકલવામાં આવતી હોય છે. આ ગ્રીડમાં જે ગ્રીડ કનેક્ટિવિટીની જે અપ્રુવલ આવે છે જે ગેટકો દ્વારા પૂરું પાડવામાં આવતું હોય છે. બીજું ત્યાં ડ્રેનેજની સિસ્ટમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મેઇન સ્થાપવામાં આવે છે. અને બાઉન્ડ્રી વોલ, લાઇટનિંગ, CCTV, વોચ ટાવર તથા ટેલિકોમની સુવિધા પણ પૂરી પાડવામાં આવતી હોય છે. અને નીતિ નિયમમાં એવું છે કે સ્ટાન્ડર્ડાઇઝ PPA એટલે કે પાવર પરચેઝ એગ્રીમેન્ટ લાંબા ગાળાની આવકની ખાતરી માટે PPA કરવા પડતા હોય છે. એટલે કે જ્યારે રાજ્ય સરકાર સોલાર પ્રોજેક્ટ જ્યારે લીઝ ઉપર કે એના ઉપર આપતી હોય છે ત્યારે સરકાર અને જે ડેવલપર હોય છે તેના વચ્ચે પાવર પરચેઝ એગ્રીમેન્ટ કરવામાં આવતા હોય છે. અને EPC અને O&M કોન્ટ્રાક્ટ માટે સ્પષ્ટ માર્ગદર્શિકા એટલે કે સોલાર જ્યારે પાર્ક સ્થપાઈ જાય ત્યારે એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શનની કંપની હોય છે તેમાં કોન્ટ્રાક્ટ અને O&M એટલે ઓપરેશન અને મેન્ટેનન્સના કોન્ટ્રાક્ટ માટેની સ્પષ્ટ માર્ગદર્શિકાઓ સરકાર દ્વારા જાહેર કરવામાં આવતી હોય છે. હવે આપણે જે જોયું એ અગાઉમાં સરકાર દ્વારા વિકસાવવામાં આવતા સોલાર પાવર પ્રોજેક્ટની વાત કરી. હવે આપણે જ્યારે બિલ્ડિંગ અ સોલાર પ્રોજેક્ટ ઓન IPP મોડ આવે છે. એટલે કે જ્યારે IPP મોડ હેઠળ જ્યારે સોલાર પ્રોજેક્ટની સ્થાપના કરવામાં આવતી હોય છે તેમાં સરકારનું એમાં કોઈ રોકાણ હોતું નથી. એટલે કે એ IPP મોડ આધારિત તેની સ્થાપના કરવામાં આવતી હોય છે.
આઈપીપી એટલે કે ઇન્ડિપેન્ડન્ટ પાવર પ્રોડ્યુસર એટલે કે સ્વતંત્ર વીજ ઉત્પાદનકર્તા તરીકે ઓળખવામાં આવે છે. આ એક એવી ખાનગી કંપની હોય છે અથવા સંસ્થા હોય છે જે પોતે વીજળીનું ઉત્પાદન કરે છે. તે વીજળી સરકાર, વીજ વિતરણ કંપનીઓ અથવા તો મોટા વીજ વપરાશકર્તાઓને વેચે છે. હવે આઈપીપી મોડમાં સૌપ્રથમ સોલાર પ્રોજેક્ટ ડેવલપર પોતે જ રોકાણ કરતી હોય છે, એટલે કે એમાં મૂડી ખર્ચ છે, એટલે કે મૂડીનું રોકાણ હોય છે જે સરકાર તરફથી નહીં પણ પોતે આઈપીપી એક કંપની કરતી હોય છે. તે જ પ્લાન્ટ બનાવે છે, ચલાવે છે, તે તેમાં લાંબા ગાળાના પીપી હેઠળ વીજળી વેચે છે. હવે આઈપીપી મોડમાં એ એક સ્ટ્રક્ચર બેન્કેબલ ને લોંગ ટર્મ રેવન્યુ મોડલ છે જેમાં દરેક સ્ટેક હોલ્ડરની ભૂમિકા અને જવાબદારી સ્પષ્ટ હોય છે. હવે જ્યારે સોલાર પાવર પ્રોજેક્ટની સ્થાપના જ્યારે આઈપીપી મોડ હેઠળ કરવામાં આવતી હોય છે ત્યારે મેઇન એમાં પ્રોજેક્ટ કંપની એટલે કે જોઈન્ટ વેન્ચર અથવા સોલાર પાવર વ્હીકલ હોય છે. આ મેઇન પ્રોજેક્ટ કંપની હોય છે તે જ સોલાર પાવર પ્લાન્ટનું સ્થાપના કરતું હોય છે. આમાં મેઇન જે રોકાણ કરતા હોય છે કે પ્રોજેક્ટિવ ડેવલપર હોય છે અને બીજું સોલાર પાર્ક ઇવી એટલે કે સ્પેશિયલ પર્પઝ વ્હીકલ અને આ પ્રોજેક્ટ કંપની વચ્ચે શેર હોલ્ડરના એગ્રીમેન્ટ થયેલા હોય છે. આ જે પ્રોજેક્ટ કંપની છે એ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન થ્રુ ફાઇનાન્સના એગ્રીમેન્ટ કરે છે, એટલે કે સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવા માટે જે ફાઇનાન્સની જરૂર પડે છે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન પાસેથી લે છે. બીજું જે ઇપીસી કોન્ટ્રાક્ટર હોય છે એટલે કે આ કંપની જ ઇપીસી કોન્ટ્રાક્ટર એટલે એન્જિનિયરિંગ પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન કંપનીની નિમણૂક કરતી હોય છે, એટલે કે કોન્ટ્રાક્ટરને જે હાયર કરે છે અને આ જ જે સોલાર પાવર પ્લાન્ટની સ્થાપના કરતું હોય છે. બીજું છે કે O&M કોન્ટ્રાક્ટ આવે છે. O&M એ ઓન કોન્ટ્રાક્ટ એટલે કે ઓપરેશન અને મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ હોય છે. જે પ્રોજેક્ટ કંપની છે એ O&M કંપનીની સ્થાપના કરતું હોય છે જે ઓપરેશન અને મેન્ટેનન્સ માટે જવાબદાર હોય છે. અને પ્રોજેક્ટ કંપની જે પાવર પ્લાન્ટની સ્થાપના થઈ ગયા પછી પાવર પરચેઝ એગ્રીમેન્ટ કરતું હોય છે ઓફટેકર સાથે. ઓફટેકરમાં મોટાભાગે આમ તો ડિસ્કોમ કંપનીઓ આવતી હોય છે, એટલે કે ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ હોય છે જેમાં UGVCL, PGVCL જેવી કંપનીઓ આવતી હોય છે. આ પ્રોજેક્ટ કંપની છે જે પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ પાવર એટલે કે વીજળીનું ઓફટેકરને એટલે કે ડિસ્કોમને વેચાણ કરે છે, જેના દર પાવર પરચેઝ એગ્રીમેન્ટના આધારે નક્કી કરવામાં આવતા હોય છે. આપણે આ મેઇન છે આઈપીપી મોડ હેઠળ જોયું કે જેમાં સરકારનું કોઈ આમાં રોકાણ હોતું નથી, પણ મેઇન જે છે એ ઇન્ડિપેન્ડન્ટ પાવર પ્રોડ્યુસર હોય છે, એટલે કે તેમાં પ્રોજેક્ટ કંપની અને ડેવલપર વચ્ચે શેર હોલ્ડરના એગ્રીમેન્ટ થયેલા હોય છે. હવે આપણે પાવર સેલ ઓપ્શન ફોર સોલાર એનર્જી પ્રોજેક્ટ વિશે માહિતી મેળવીશું. એટલે કે જ્યારે સોલાર પાવર પ્રોજેક્ટની જ્યારે સ્થાપના થઈ જાય ત્યારે પછી એ પાવર સેલનો ઓપ્શન આવતો હોય છે. હવે આ પાવર સેલ ઓપ્શનમાં આપણે સોલાર પ્રોજેક્ટમાંથી ઉત્પન્ન થતી વીજળી સરકાર તથા નિયમનકારી સંસ્થા દ્વારા નક્કી કરેલી પોલિસી તથા બજારના સપ્લાય અને ડિમાન્ડના આધારે રાજ્યની વિતરણ કંપનીઓ તથા ખાનગી ઉદ્યોગો, ફેક્ટરીઓ તથા ઓપન માર્કેટમાં લાંબા ગાળાના પીપી એટલે કે પાવર પરચેઝ એગ્રીમેન્ટ દ્વારા વેચવામાં આવે છે. હવે આપણે પાવર સેલ ઓપ્શન ફોર સોલાર એનર્જી પ્રોજેક્ટ એટલે કે સોલાર એનર્જી પ્રોજેક્ટમાંથી જે પાવર ઉત્પન્ન થયો તેને સેલ કરવા માટેના આપણા જોડે મુખ્યત્વે બે ઓપ્શન અવેલેબલ હોય છે. એમાં પ્રથમ છે આપણે જે રેગ્યુલેટેડ માર્કેટ મારફતે પાવર સેલ કરી શકીએ છીએ અને બીજી છે જે ઓપન માર્કેટમાં કરી શકીએ છીએ. હવે આપણે રેગ્યુલેટેડ માર્કેટની વિસ્તૃતમાં ચર્ચા કરીએ તો મુખ્યત્વે નેશનલ અને સ્ટેટ પોલિસી એટલે કે કેન્દ્ર અને રાજ્ય સરકારની પોલિસી હેઠળ પાવર સેલનું ઓપ્શન થતું હોય છે અને એમાં મુખ્યત્વે બે હોય છે, ફીડ-ઇન ટેરિફ અને APPC વત્તા REC હોય છે. અને બીજામાં ઓપન માર્કેટમાં બજારમાં સપ્લાય અને ડિમાન્ડના આધારે એના ભાવ નક્કી થતા હોય છે અને મુખ્યત્વે એમાં થર્ડ પાર્ટી અને કેપ્ટિવ સેલ કરવામાં આવે છે. અને થર્ડ પાર્ટી પાવર સેલમાં મુખ્યત્વે સ્ટેટ સ્પેસિફિક પોલિસી એટલે સ્ટેટ દ્વારા જે પોલિસી નક્કી કરેલી હોય છે એના આધારે પાવરનું વેચાણ થતું હોય છે અને તેમાં મુખ્યત્વે ત્રણ પ્રકાર છે, એટલે કે સેલ એટ અ કોમ્પિટિટિવ પ્રાઇસ અને અવેલ REC હોય છે. બીજામાં છે વોલ્યુન્ટરી ગ્રીન પાવર પરચેઝ એટલે કે સ્વૈચ્છિક ગ્રીન પાવર એનર્જી જેને પરચેઝ કર્યું એના માટે છે અને ત્રીજામાં છે સેલ ટુ કન્વેશનલ કેપ્ટિવ પાવર એટલે કે એવા પ્લાન્ટ કે જે કન્વેશનલ એનર્જી એટલે કે થર્મલ પાવર પ્લાન્ટ કાં તો બીજા કોઈ ફ્યુઅલ આધારિત પ્લાન્ટ ને આધારે વીજળી મેળવતા હોય છે તે લોકોને આપણે વીજળીનું એટલે કે પાવર સેલ ઓપ્શન કરી શકીએ છીએ. હવે આપણે પાવર સેલ ઓપ્શનમાં પહેલું જોઈએ તો એમાં રેગ્યુલેટેડ માર્કેટ સેલ ઓપ્શન છે. એમાં પ્રથમ આવે છે ફીડ-ઇન ટેરિફ આવે છે. ફીડ-ઇન ટેરિફમાં મુખ્યત્વે સરકાર દ્વારા નક્કી કરેલા ફિક્સ ટેરિફ પર ડિસ્કોમને વીજળી વેચાય છે, એટલે કે તેમાં સરકારના નિયમ પ્રમાણે વીજળીનું વેચાણ કરવામાં આવે છે. તથા બીજું છે એમાં ડિસ્કોમ સાથે લાંબા ગાળાના PPA કરેલો હોય છે, એટલે કે સોલાર પ્રોજેક્ટમાંથી જે વીજળી ઉત્પન્ન થઈ તે આપણે ડિસ્કોમને PPA હેઠળ કે એટલે કે ડિસ્કોમ સાથે આપણે પાવર પરચેઝ એગ્રીમેન્ટ કરવાના હોય છે, તે હેઠળ તેને પાવર સેલનું ઓપ્શન થતું હોય છે.
અને ફીડ ઇન ટેરિફમાં મુખ્યત્વે સ્થિર આવક અને ઓછા જોખમ માટે યોગ્ય હોય છે. એટલે કે આમાં પાવર પરચેઝ એગ્રીમેન્ટ થતા હોય છે, એટલે એમાં જે દર હોય છે એ ફિક્સ હોય છે, એટલે એમાં આવક પણ સ્થિર રહે છે અને જોખમ પણ ઓછું હોય છે. બીજું છે એમાં એપીપીસી વત્તા આરઈસી છે. એપીપીસી એટલે કે એવરેજ પાવર પરચેઝ કોસ્ટ હોય છે, વત્તા આરઈસી એટલે રિન્યુએબલ એનર્જી સર્ટિફિકેટ હોય છે. આ મુખ્યત્વે બજારમાં ડિમાન્ડ અને સપ્લાયના આધારે નક્કી કરવામાં આવતી હોય છે. એમાં વીજળી છે એપીપીસી દરે વેચાય છે અને તેમાં ડિસ્કોમ સાથે 10 વર્ષનો પીપીએ કરેલો હોય છે. હવે ફીડ ઇન ટેરિફમાં આપણે જોયું કે તેમાં 25 વર્ષનો કરાર હોય છે, ત્યારે આમાં 10 જ વર્ષનો કરાર થયેલો હોય છે, કારણ કે એમાં જે વીજળીનો દર છે એ બજારના ડિમાન્ડ અને સપ્લાયના આધારે નક્કી થતો હોય છે. એટલે કે જે માર્કેટ પર આધાર હોવાથી તેમાં ભાવમાં અસ્થિરતા અને જોખમ વધારે હોય છે. હવે બીજું છે, બીજો પાવર સેલ ઓપ્શન હતો એમાં હતો ઓપન માર્કેટ ઓપરેશન છે. ઓપન માર્કેટ ઓપરેશનમાં મુખ્યત્વે જે વીજળીના વેચાણ થાય છે જે બજારમાં ડિમાન્ડ અને સપ્લાયના, એટલે કે બજારમાં વીજળીની કેટલી માંગ છે તેના આધારે તેના ભાવ નક્કી કરવામાં આવે છે. એટલે કે ઓપન માર્કેટમાં સોલર પાવરનું વેચાણ સરકાર દ્વારા નક્કી કરેલા ફિક્સ દર વગર બજાર આધારિત શરતો પર થાય છે. એટલે કે એમાં સરકારનું કોઈ પોલિસી કે તેમાં કોઈ દર લાગુ પડતો નથી. અને સોલાર પાવર પ્રોજેક્ટમાંથી ઉત્પન્ન થયેલી વીજળી થર્ડ પાર્ટીને સરકાર દ્વારા નક્કી કરેલી પોલિસી મુજબ કાં તો પછી પોતાની જ કંપનીને વેચવામાં આવે છે. હવે તેમાં 3 પ્રકાર હતા. એમાં પહેલા ઓપ્શનમાં છે સેલ એટ અ કોમ્પિટિટિવ પ્રાઇસ વિધાઉટ કન્સેશન, એટલે કે સ્પર્ધાત્મક દરે વેચાણ વિકલ્પમાં સોલાર પ્લાન્ટ કોઈપણ સરકારી કન્સેશન લેતો નથી તથા ટેરિફ પાવર પ્રોડ્યુસર અને ખરીદનાર પરસ્પર નક્કી કરે છે. એટલે કે સ્પર્ધાત્મક દરે વેચાણમાં સરકારી કોઈ કન્સેશન મળતું નથી અને એમાં ટેરિફ છે જે એ પાવર પ્રોડ્યુસર એટલે કે જે વીજળી ઉત્પન્ન કરે છે અને જે ખરીદનાર હોય છે જે પરસ્પર નક્કી કરે છે દર એનો. અને વીજળી ઓપન એક્સેસ ગ્રાહકને પરસ્પર સંમત થયેલ દરે વેચી શકાય છે. અને મુખ્યત્વે આમાં લક્ષ્ય બજાર એટલે કે ટાર્ગેટ માર્કેટ એમાં મોટા ઔદ્યોગિક અને વ્યવસાયિક ગ્રાહકો માટે હોય છે. એમાં બીજો ઓપ્શન છે કે સ્વૈચ્છિક ગ્રીન પાવર ખરીદી યોજના. આ યોજના અંતર્ગત એ લોકોને જ આ પાવર સેલ કરવામાં આવે છે કે જે સ્વૈચ્છિક ગ્રીન પાવર ખરીદી યોજનાના અંતર્ગત આવતા હોય છે. સરકાર તરફથી મળતી એમાં સબસિડી ઉપલબ્ધ હોય છે, પરંતુ આમાં જે વીજળીનો દર હોય છે જે ગ્રીડ દર કરતાં ઊંચો હોય છે. અને આમાં ટાર્ગેટ માર્કેટ કે લક્ષ્ય બજાર મુખ્યત્વે રાષ્ટ્રીય કંપનીઓ જેમની પાસે વધારાની રોકડ ઉપલબ્ધ હોય, દાખલા તરીકે આઈટી કંપનીઓ હોય છે, પછી તેમાં તેલ અને ગેસ કંપનીઓ હોય છે જે ઊંચા દર ચૂકવવા માટે સક્ષમ હોય છે. અને ત્રીજું છે સેલ ટુ કન્વેશનલ કેપ્ટિવ પ્લાન્ટ, એટલે કે કેપ્ટિવ પ્લાન્ટ એટલે કે આમાં જનરેટર અને ખરીદનાર એક જ ગ્રુપ કદાચ કંપનીના હોય છે. એટલે કે જનરેટર અને એટલે કે સોલાર પાવર પ્લાન્ટનું સ્થાપના અને ખરીદનાર બંને એક જ ગ્રુપ અને કંપનીના હોય છે. કેપ્ટિવ કન્ઝપ્શન માટે પાવર વપરાય છે અને ઓપન એક્સેસ હેઠળ લોંગ ટર્મ પીપીએ દ્વારા વેચાણ હોય છે. આમાં ટાર્ગેટ માર્કેટ મેઇન છે લાર્જ ઇન્ડસ્ટ્રી વિથ અ કન્વેશનલ ફ્યુઅલ બેઝ કેપ્ટિવ પ્લાન્ટ, એટલે કે કન્વેશનલ ફ્યુઅલના આધારે ચાલતો હોય એ લોકો માટે આમાં પાવર સેલનો ઓપ્શન અવેલેબલ હોય છે. અને મેઇન ઉદ્દેશ આનો પાવર કોસ્ટ ઘટાડવાનો ઉદ્દેશ હોય છે મેઇન. હવે આપણે વિવિધ વેબસાઇટ અને વિગતો મેળવીશું કે જે આપણે સરકાર દ્વારા જાહેર કરી પોલિસી વિશેની માહિતી મેળવી શકીએ છીએ. એમાં પ્રથમ છે નેશનલ રૂફટોપ સોલાર પોર્ટલ છે અને તેની વેબસાઇટ છે www.pmsuryaghar.gov.in આવે છે. હવે નેશનલ રૂફટોપ સોલાર પોર્ટલ અંતર્ગત આ વેબસાઇટ બનાવવામાં આવી છે સરકાર થ્રુ, કે જ્યાં આપણે પીએમ સૂર્યઘર યોજના વિશેની માહિતી પણ મેળવી શકીએ છીએ તથા સરકાર દ્વારા નક્કી કરેલી પોલિસી પણ ત્યાં જોઈ શકતા હોઈએ છીએ. બીજી વેબસાઇટ છે મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી, એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા એક વેબસાઇટ બનાવવામાં આવી છે જે mnre.gov.in છે, કે જેના આપણે કેન્દ્ર સરકાર દ્વારા જે સરકાર દ્વારા પોલિસી જાહેર કરેલી હોય છે તેની વિગતો મેળવી શકીએ છીએ. તથા ત્રીજું છે સ્ટેટ ડિસ્કોમ પોર્ટલ, એટલે કે સ્ટેટના પોતાના ડિસ્ટ્રીબ્યુશન કંપનીના પોર્ટલો હોય છે એટલે વેબસાઇટો હોય છે જ્યાં આપણે સરકાર દ્વારા જાહેર કરેલી પોલિસી વિશેની માહિતી મેળવી શકીએ છીએ. હવે આપણે જે આજનો લેસન જોયું તેનો સારાંશ જોઈ લઈએ કે આપણે આજે શું શીખ્યા. એમાં પ્રથમ જે સોલાર પાવર બિઝનેસ મોડલ વિશેની માહિતી મેળવી કે જેમાં આપણે કેપેક્સ અને રેસ્કો મોડલ વિશેની માહિતી મેળવી. બીજી એમાં છે સોલાર પાર્ક વિકસાવવા માટેના જરૂરી સંસાધનો તથા તેની વહીવટી પ્રક્રિયા, એટલે કે સોલાર પાર્ક વિકસાવવા માટે સરકાર દ્વારા આપણને શું મદદ કરવામાં આવે છે તથા તેમાં શું શું સંસાધનોની જરૂર પડે છે. ત્રીજું છે સોલાર પાવર વેચાણ માટેના માર્કેટની જાણકારી, એટલે કે સોલાર પાવર પ્રોજેક્ટમાંથી જે વીજળી ઉત્પન્ન થઈ તે આપણે વેચવા માટેના 2 માર્કેટની માહિતી મેળવી, એમાં રેગ્યુલેટેડ માર્કેટ અને ઓપન માર્કેટ વિશેની માહિતી મેળવી.
અને ચોથું હતું જે સોલાર પાવરની નીતિઓ અને તેના માટેની વેબસાઇટ તથા મોબાઈલ એપ્લિકેશન કે જ્યાં આપણે સરકાર દ્વારાની શું નીતિઓ હોય છે સોલારના રૂપટોપ માટેની તે વિશેની માહિતી મેળવી. હવે આપણે એમસીક્યુ તરફ જઈશું કે તેમાં પ્રથમ એમસીક્યુ કે સોલાર રૂપટોપ બિઝનેસ મોડલનો મુખ્ય હેતુ શું છે. તો પહેલો ઓપ્શન છે કે કોલસા આધારિત વીજળી વધારવી, બીજો છે કે રિન્યુએબલ એનર્જી બિઝનેસ મોડલ વચ્ચેનો ફરક સમજવો, ત્રીજો છે વીજ ચોરી અટકાવી અને ચોથો છે ડીઝલ જનરેટર પ્રોત્સાહિત કરવું. તો આમાં મેઇન એનો જવાબ આવે છે કે રિન્યુએબલ એનર્જી મોડલ વચ્ચેનો ફરક સમજવો. હવે બીજા એમસીક્યુ તરફ જઈએ તો રિન્યુએબલ એનર્જીનો મુખ્ય ફાયદો કયો છે. તો તેમાં પહેલો છે વધુ કાર્બન ઉત્સર્જન, બીજો ઓપ્શન છે કે ઈંધણ ખર્ચ વધુ હોય છે તેમાં, ત્રીજો ઓપ્શન છે ઓછો અથવા શૂન્ય કાર્બન ફૂટપ્રિન્ટ હોય છે અને ચોથો ઓપ્શન છે કે ફોસિલ ફ્યુઅલ પર આધાર આવે છે. હવે રિન્યુએબલ એનર્જીનો મુખ્ય ફાયદો એ છે કે તેમાં ઓછો અથવા કાર્બન ફૂટપ્રિન્ટ શૂન્ય હોય છે. એટલે કે રિન્યુએબલ એનર્જી પર્યાવરણ મિત્ર એક તો સ્ત્રોત છે, એટલે કે એમાં એનો જે સાચો જવાબ આવે છે એમાં સી આવશે કે જેમાં ઓછો અથવા શૂન્ય કાર્બન ફૂટપ્રિન્ટ હોય છે. હવે ત્રીજા ક્વેશ્ચનમાં હોય છે કે ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા સોલાર બિઝનેસ મોડલ કયા છે. તો પહેલો ઓપ્શન છે એમાં આઈપીપી બૂટ છે, બીજામાં આવે છે કેપેક્સ અને રેસ્કો મોડલ છે, ત્રીજું છે બૂટ અને આરઈસી છે અને ચોથું છે કેપેક્સ અને આઈપીપી છે. હવે ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતા આપણે બે મોડલ વિશે ચર્ચા કરી કે તેમાં પ્રથમ હતું કેપેક્સ મોડલ અને બીજું હતું રેસ્કો મોડલ છે. તો એનો સાચો જવાબ આવે છે કેપેક્સ અને રેસ્કો મોડલ છે. હવે ચોથો ક્વેશ્ચન છે કે કેપેક્સ મોડલમાં સોલાર પાવર પ્લાન્ટનો માલિક કોણ હોય છે. તો પહેલો ઓપ્શન છે ડિસ્કોમ છે, બીજું છે ઈપીસી કોન્ટ્રાક્ટર છે, ત્રીજું છે સરકાર હોય છે અને ચોથું અંતિમ ગ્રાહક છે. હવે કેપેક્સ મોડલમાં આપણે જોયું કે એના મૂડીનો ખર્ચ અથવા મૂડીરોકાણ ગ્રાહક કરતો હોય છે શરૂઆતમાં જ, એટલે કે એનો માલિક પણ પોતે ગ્રાહક જ બનતો હોય છે. એનો સાચો જવાબ છે ઓપ્શન ડી આવે છે. હવે પાંચમો ક્વેશ્ચન છે કે કેપેક્સ સોલાર પ્રોજેક્ટનો સામાન્ય પેબેક સમયગાળો કેટલો હોય છે. તો એનો જે જવાબ આવે છે કે 6 થી 8 વર્ષમાં ગ્રાહકને પોતાની મૂડી પેબેક મળતી હોય છે, એટલે સાચો આન્સર આવે છે સી, 6 થી 8 વર્ષ આવે છે. છઠ્ઠો ક્વેશ્ચન છે કે કયા મોડલમાં ગ્રાહકને શરૂઆતમાં મૂડી રોકાણ કરવું પડતું નથી. એમાં પહેલો ઓપ્શન છે કેપેક્સ મોડેલ છે, બીજું આવે છે બૂટ મોડેલ છે, ત્રીજું છે રેસ્કો મોડેલ છે અને ચોથું આવે છે મર્ચન્ટ સેલ છે, એટલે કે ઓપ્શન સી એનો સાચો આન્સર આવે છે. હવે સાતમો ક્વેશ્ચન છે કે રેસ્કો મોડેલ હેઠળ ગ્રાહક શું ચૂકવે છે. પહેલો ઓપ્શન છે કે સંપૂર્ણ પ્લાન્ટ ખર્ચ છે, પછી બી છે ફક્ત મેન્ટેનન્સ ખર્ચ છે, સી છે પીપીપી મુજબ વપરાયેલ વીજળીનો ખર્ચ હોય છે અને ડી છે કોઈ ખર્ચ નહીં. સાચો આન્સર સી છે પીપીપી મુજબ વપરાયેલ વીજળીનો ખર્ચ. હવે આઠમો ક્વેશ્ચન છે કે પીપીનો પૂરો અર્થ શું થાય છે. એમાં પ્રથમ ઓપ્શન છે પાવર પ્રાઇસ એગ્રીમેન્ટ, બીજો ઓપ્શન છે પાવર પરચેઝ એગ્રીમેન્ટ, ત્રીજો ઓપ્શન છે પબ્લિક પાવર એપ્રુવલ અને ચોથો છે પાવર પ્રોજેક્ટ એલોકેશન, એટલે કે તેનો સાચો આન્સર બી આવશે પાવર પરચેઝ એગ્રીમેન્ટ. હવે નવમો ક્વેશ્ચન છે કે થર્ડ પાર્ટી અને કેપ્ટિવ સેલ કયા માર્કેટ હેઠળ આવે છે. તો પહેલા એમાં છે રેગ્યુલેટેડ માર્કેટ છે, બીજું છે ઓપન માર્કેટ છે, ત્રીજું છે પ્રેફરન્શિયલ ટેરિફ છે અને ચોથું છે ફીડ ઇન ટેરિફ છે, એટલે કે સાચો આન્સર એનો બી છે ઓપન માર્કેટ. અને 10મો ક્વેશ્ચન છે કે ભારતમાં રિન્યુએબલ એનર્જી નીતિઓ માટે જવાબદાર મંત્રાલય કયું છે. એમાં પહેલું આવે છે SECI આવે છે, બીજું MNRE, ત્રીજું છે ડિસ્કોમ અને ચોથું છે EPC કંપની, એટલે કે બી સાચો આન્સર MNRE આવે છે કે જે રિન્યુએબલ એનર્જીની નીતિઓ ઘડવા માટે જવાબદાર છે. તો આજે આપણે ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે ચાલતા સોલાર ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ ટ્રેડ અંતર્ગત સોલાર રૂફટોપ બિઝનેસ મોડેલ, એડમિનિસ્ટ્રેટિવ પ્રોસેસ અને વેબસાઇટ કે જે આપણે સરકારની પોલિસીઓ એક્સેસ કરી શકીએ છીએ તે વિશે તાલીમસર માર્ગદર્શન મેળવ્યું. આભાર.